આ સમયગાળો એવો હોય છે કે બાળક છે એ તમારો અવાજ સાંભળી શકે છે. તમે તમારા બાળક સાથે વાત પણ કરી શકો છો, કેમ કે હવે એ તમારો અવાજ સાંભળે છે. કંઈ જેનેટિક ખોડખાપણની શંકા જેવું અથવા તો કોઈ મોડરેટ રિસ્ક જેવું લાગે તો આગળ જતા આ તબક્કે અમે અમારા તરફથી બહેનોને સીધું ન સૂવાની સલાહ આપતા હોઈએ છીએ. આ શા માટે? આ સમયગાળા દરમિયાન બાળકના બધા અંગો બનવાનું સ્ટાર્ટ થઈ ગયું હોય અને ઓલમોસ્ટ અંગો બનવાની પૂરું થવાની તૈયારી હોય. જેમ કે બાળકના હેર છે, બાળકના બંને ઇયર્સ છે, આઈસ છે. મહત્તમ સુખદ અનુભવ કહી શકાય કે જે બાળકનું ફરકવું, અમારી ભાષામાં એને ક્વિકનિંગ કહીએ, એ તમને આ તબક્કે ફીલ થશે. ઘણા બહેનો જે કમ્પ્લેન કરતા હોય એ છે મેલાઝમા, એટલે કે કાળા ડાઘ પડવાનું શરૂ થાય ફેસ ઉપર, ખભા ઉપર, ગરદનના પાછળના ભાગે, બ્રેસ્ટની નીચે, પેટ ઉપર, સાથળ ઉપર તમને કાળા સ્પોટ અથવા તો સ્કિનનું બ્લેકનિંગ થવાનું શરૂ થાય, જે પ્રેગ્નન્સી રિલેટેડ છે અને જનરલી પ્રેગ્નન્સી પછી મહદઅંશે એ રિવર્સિબલ હોય છે. એવું શું કરી શકાય કે જેને લીધે થઈને નોર્મલ ડિલિવરીના ચાન્સ વધે? એન્ટી સ્કેન એટલે તમારી પ્રેગ્નન્સી દરમિયાનની પહેલી મોટી ખોડખાપણની સોનોગ્રાફી છે. ઇમરજન્સી કન્ડિશન કોને ગણવી, અથવા તો એવી કઈ કન્ડિશન છે કે જેમાં તમારે તાત્કાલિક તમારા ગાયનેકોલોજિસ્ટની અપોઇન્ટમેન્ટ લઈને બતાવવા જવું જોઈએ? નમસ્કાર મિત્રો, આગળના વિડીયોમાં આપણે જોયું કે પ્રેગ્નન્સીના પ્રથમ 3 મહિનામાં શું ધ્યાન રાખવાનું છે, બાળક કેવડું હોય, માતાએ શું ધ્યાન રાખવાનું છે, સારવાર કયા પ્રકારની હોય, આ બધી વસ્તુઓની આપણે છણાવટ પહેલાં વિડીયોમાં કરી. હવે આપણે સફરને આગળ ધપાવીએ અને આજનો વિડીયો છે પ્રેગ્નન્સીનો બીજો તબક્કો, એટલે કે સેકન્ડ ટ્રાઇમેસ્ટર. આને પ્રેગ્નન્સીનો હેપી ફેઝ પણ કહેવાય. જનરલી સેકન્ડ ટ્રાઇમેસ્ટર જે છે એ અમે 13 અઠવાડિયાથી લઈને 27 અઠવાડિયા સુધીના સમયગાળાને સેકન્ડ ટ્રાઇમેસ્ટર કહેતા હોઈએ છીએ. અને આને હેપી ફેઝ શા માટે કહીએ તો કે જો પહેલાં 3 મહિના દરમિયાન તમને જે ઉલટી ઉબકા થતા હતા એ ધીરે ધીરે ઓછા થવા લાગશે. જે તમને થાક લાગતો હતો, નબળાઈ લાગતી હતી, એ ધીરે ધીરે તમારું એનર્જી લેવલ પહેલાં જેટલું થશે. ભૂખ ઉઘડવાને લીધે તમારી સ્ફૂર્તિ, તમારી કામ કરવાની ચપળતા, આ બધું વધશે. તો આ જે સેકન્ડ ફેઝ છે, જે સેકન્ડ ટ્રાઇમેસ્ટર છે, એને તમે એન્જોય કરી શકશો. તો બહેનો, ઘણા બધા બહેનોએ પ્રેગ્નન્સીની પહેલાં છે ને બહુ બધું ઇમેજિનેશન કરેલું હોય કે પ્રેગ્નન્સીમાં આવું થશે, આવું થશે. તો હું તમને કહીશ કે આ એકચ્યુઅલી ટાઈમ છે કે જે તમારું ઇમેજિનેશન છે ને એ બધું સાચું પડશે, એટલે કે તમે હેપીલી ફીલ કરી શકશો આખી પ્રેગ્નન્સીને. સો હવે આપણે આમાં જોઈએ કે તમારું ફિટસ એટલે કે તમારું બાળક છે એ કેવડું હશે, કેવી રીતનું દેખાતું હશે, એની તમને બધાને બહુ જ ક્યુરિયોસિટી હોય. તો મિત્રો, જ્યારે 13 અઠવાડિયાનું બાળક હોય એટલે એ કયો સમયગાળો હોય? તમારા ડૉક્ટર જ્યારે તમને એન્ટી સ્કેન કરીને આપે છે, એટલે કે પેલી ખોડખાપણની સોનોગ્રાફી કરે છે. બહેનો, આ સમયગાળા દરમિયાન બાળકની સાઇઝ છે એ ઓલમોસ્ટ 6 to 8 સેન્ટીમીટર જેવી હોય છે અને ત્યારે જ તો તમારા ડૉક્ટર છે આ એન્ટી સ્કેન કરે છે. જરૂર જણાય તો સાથે સાથે NIPT પણ તમને, અથવા તો એટલે કે એના માટેના જે રિક્વાયર્ડ બ્લડ ટેસ્ટ છે એ પણ તમને સજેસ્ટ કરતા હોય છે. આના પછીનો ટાઈમ આવે છે કે 14 to 16 વીક, એટલે કે 14 થી 16 અઠવાડિયાની ડ્યુરિંગનો સમયગાળો. આ સમયગાળે બાળક છે ને એ એવોકેડો એટલે કે ચીકુ જેવડું શેપનું લેતું હોય છે. અને એક મસ્ત ક્યુરિયસ વાત એવી કહીશ કે આ દરમિયાન બાળકને લેન્યુગો એટલે કે નાની નાની ફર એટલે કે નાની નાની રૂવાટી આવવાનું ચાલુ થાય. અને આ રૂવાટી છે ને એ જ બાળકને ટેમ્પરેચર કંટ્રોલ કરવા માટે હેલ્પ કરતું હોય છે. એટલે આપણે આમ સમજીએ ને તો કે વેલ્વેટ જેવું એક લેયર બનવાનું સ્ટાર્ટ થઈ ગયું હોય છે. આના પછીનો સમયગાળો આવે છે 18 થી 20 અઠવાડિયાનો સમયગાળો. આ સમયગાળો બહેનો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે આ સમયગાળા દરમિયાન બાળકના બધા અંગો બનવાનું સ્ટાર્ટ થઈ ગયું હોય અને ઓલમોસ્ટ અંગો બનવાની પૂરું થવાની તૈયારી હોય. જેમ કે બાળકના હેર છે, બાળકના બંને ઇયર્સ છે, આઈસ છે, નેલ્સ છે, નેલ બેડ્સ છે, આ બધી વસ્તુઓ, ફિંગર્સ છે, આ બધી વસ્તુઓ બનવાનું સ્ટાર્ટ થઈ ગયું હોય છે. અને એક વાત એ પણ કહીશ કે આ સમયગાળો એવો હોય છે કે બાળક છે તમારો અવાજ સાંભળી શકે છે. સો 18 થી 20 અઠવાડિયાનો સમયગાળો એવો બેસ્ટ સમયગાળો છે કે જ્યારે તમે મ્યુઝિક થેરાપી સ્ટાર્ટ કરી શકો છો, કે જેના લીધે થઈને તમે એકદમ મેડિટેશન અથવા તો શાંત મ્યુઝિક ફીલ કરી શકો છો. તમે તમારા બાળક સાથે વાત પણ કરી શકો છો, કેમ કે હવે એ તમારો અવાજ સાંભળે છે. બહેનો, આના પછીનો સમયગાળો આવે છે 20 અઠવાડિયાની અરાઉન્ડનો સમયગાળો. ત્યારે બાળકનો વજન ઓલમોસ્ટ 300 ગ્રામની આજુબાજુનો હોય છે. અને આ સમયગાળો એવો હોય છે કે આના ક્યારેક તમને બાળકની મૂવમેન્ટ ફીલ થવાનું સ્ટાર્ટ થઈ જાય છે.
એના પછીનો સમયગાળો આવે 21 અઠવાડિયાનો, કે જ્યારે બાળકની ડાયજેસ્ટિવ સિસ્ટમ છે એ બનવાની સ્ટાર્ટ થઈ ગઈ હોય છે અને ઓલમોસ્ટ બધા 20 થી 22 અઠવાડિયાની વચ્ચે ઓલમોસ્ટ બાળકના બધા અંગો ડેવલપ થઈ જાય છે. અને આજ તો સમયગાળો છે બહેનો કે જ્યારે તમને તમારા ગાયનેકોલોજીસ્ટ છે એમ કહે છે કે હવે આપણે આ અનોમલી સ્કેન એટલે કે બીજી ઇમ્પોર્ટન્ટ ખોડખાપણની સોનોગ્રાફી કરવાનો સમય આવી ગયો છે. એના પછીનો સમયગાળો આવે છે 24 અઠવાડિયાનો સમયગાળો, કે જ્યારે બાળકનો વજન ઓલમોસ્ટ 500 થી 600 ગ્રામની અરાઉન્ડનો હોય છે અને બાળક છે ને પપૈયા જેવડું કહી શકાય. આ પછીનો સમયગાળો આવે છે બહેનો 26 અઠવાડિયાનો સમયગાળો, કે જ્યારે બાળકનું વજન ઓલમોસ્ટ 600-650 ગ્રામની અરાઉન્ડનું હોય છે અને આને અમારી ભાષામાં અમે થ્રેશોલ્ડ ઓફ વાયબિલિટી પણ કહેતા હોઈએ છીએ. આવું શું કામ કહેતા હોઈએ છીએ કે કદાચ કોઈ બી કારણોસર ના છૂટકે એવું થયું કે બાળકને ડિલિવરી કરાવવી પડી, બાળકનો જન્મ કરાવવો પડ્યો, તો પણ બાળકને એનઆઈસીયુની મદદથી એને ગ્રો કરવાના અને એના સર્વાઈવલના ચાન્સીસ મેક્સિમમ હોય છે. એના માટે તો આને છે ને એજ ઓફ વાયબિલિટી પણ કહેવામાં આવે છે. તો બહેનો, આ તબક્કે તમારું બાળક કેવડું હોય એ મેડમે ડિટેલમાં સમજાવ્યું. હવે આપણે વાત કરીએ કે આ તબક્કે તમારામાં શું શું ચેન્જીસ થાય અને તમે શું શું ફીલ કરશો. તો જે પહેલાં 3 મહિના દરમિયાન ભૂખ નહોતી લાગતી, ઉલટી ઉપકા થતા હતા, વારંવાર બાથરૂમ જવું પડતું હતું, આ બધા સિમ્ટમ્સમાં સુધારો આવશે. ભૂખ ધીરે ધીરે ઉઘડશે, ખાવાનું ભાવવાનું શરૂ થશે, એને લીધે તમે એનર્જેટિક ફીલ કરશો અને જે થાક લાગતો હતો અને આ બધી વસ્તુઓમાં ધીરે ધીરે ઘટાડો નોંધાશે અને તમને સારું ફીલ થવાનું શરૂ થશે. આ ઉપરાંત આ તબક્કે જે એક મહત્તમ સુખદ અનુભવ કહી શકાય કે જે બાળકનું ફરકવું, અમારી ભાષામાં એને ક્વિકનિંગ કહીએ, એ તમને આ તબક્કે ફીલ થશે. જે લોકોની પહેલી પ્રેગ્નન્સી હોય એને 22 અઠવાડિયાની આજુબાજુ અને બીજી કે ત્રીજી પ્રેગ્નન્સી હોય તો એને 18 થી 20 અઠવાડિયાની આજુબાજુ બાળક પ્રથમવાર ફરકવાનું ફીલ થતું હોય છે. જનરલી શરૂઆતના તબક્કે આ અંદર પરપોટા એટલે કે બબલિંગ થતું હોય એવું લાગે અથવા તો ટપલી જેવું લાગે અને ધીરે ધીરે એ સેન્સેશન વધતું જતું હોય છે. એક નવી તકલીફ ઘણા બહેનો આ તબક્કે કરતા હોય છે કે બેસતા ઉઠતા પેટમાં સબાકો આવે. અમારી ભાષામાં અમે એને રાઉન્ડ લિગામેન્ટનું પેઇન કહેતા હોઈએ છીએ. તમારું જે ગર્ભાશય છે એ બંને બાજુથી લિગામેન્ટ્સ એટલે કે તાણિયાઓ દ્વારા સપોર્ટેડ હોય અને ગર્ભાશય મોટું થવાને લીધે આ તાણિયાઓ ખેંચાતા હોય. એટલે તમે જ્યારે સડન મૂવમેન્ટ કરો ને, બેઠા હો ને ઊભા થાવ અથવા તો સૂતા હો અને ઝડપથી ઊભા થાવ તો ત્યારે એક શાર્પ શૂટિંગ એટલે કે સબાકા જેવું પેઇન આવીને જતું રહે. જનરલી આ કોઈ નુકસાનકારક નથી, પણ તમે સ્લો શિફ્ટિંગ એટલે કે પોઝિશન હળવેથી બદલો તો આ જે તકલીફ છે એમાંથી તમે બચી શકો છો. આ ઉપરાંત આ તબક્કે ઘણા બહેનો જે કમ્પ્લેન કરતા હોય એ છે મેલાઝમા એટલે કે કાળા ડાઘ પડવાનું શરૂ થાય. ફેસ ઉપર, ખભા ઉપર, ગરદનના પાછળના ભાગે, બ્રેસ્ટની નીચે, પેટ ઉપર, સાથળ ઉપર તમને કાળા સ્પોટ અથવા તો સ્કિનનું બ્લેકનિંગ થવાનું શરૂ થાય, જે પ્રેગ્નન્સી રિલેટેડ છે અને જનરલી પ્રેગ્નન્સી પછી મહદઅંશે એ રિવર્સિબલ હોય છે. હવે આ તબક્કે બીજી એક વસ્તુની વાત કરીએ જેને સ્ટ્રેચ માર્ક કહેતા હોઈએ, કે પેટ ફૂલાવાને લીધે અને શરીરનો ઓવરઓલ વજન વધવાને લીધે ચામડી ઉપર સ્ટ્રેચીસ આવવાનું ચાલુ થાય. એક ગેરમાન્યતા એવી છે કે સ્ટ્રેચ માર્ક ખાલી પેટ ઉપર જ આવે, પણ હકીકતમાં એવું નથી. પેટ ઉપર, બ્રેસ્ટ ઉપર, ખભાના પાછળના ભાગે, સાથળ ઉપર, કોઈ પણ જગ્યાએ જ્યાં સ્કિન ફૂલતી હોય ત્યાં સ્ટ્રેચ માર્ક આવી શકે. તો સ્ટ્રેચ માર્કનું સોલ્યુશન આપણે ડિલિવરી પછી નથી કરવાનું, અત્યારથી શરૂ કરવાનું છે. તો તમારા ગાયનેકોલોજીસ્ટને મળી તમને જનરલી સ્ટ્રેચ માર્ક માટેની ક્રીમ અથવા તો ઓઇન્ટમેન્ટ સજેસ્ટ કરશે, એ લગાડવાની છે. અને સ્ટ્રેચ માર્ક પાર્શિયલી એટલે કે મોટા ભાગના કિસ્સાઓમાં જતા રહીએ પણ 100% નથી જતા હોતા. આ તબક્કે અમે અમારા તરફથી બહેનોને સીધું ન સૂવાની સલાહ આપતા હોઈએ છીએ. આ શા માટે? કારણ કે હવે તમારા ગર્ભાશયનો વજન ખાસો એવો વધી ગયો હોય છે, એટલે જે બ્લડ રિટર્ન આવતું હોય જે મેઇન નળીમાંથી એ ગર્ભાશયના વજનને લીધે દબાઈ જો તમે સીધા સૂવો તો. એટલે આ તબક્કે અને હવે પછીથી તમારે પડખું ફરીને સૂવાનું છે. આ ઉપરાંત અમારા તરફથી અમે આયર્ન અને કેલ્શિયમના સપ્લિમેન્ટ શરૂ કરાવતા હોઈએ છીએ. આગળથી જો તમારી બીજી કોઈ દવાઓ જેવી કે ઇકોસ્પ્રિન અથવા તો થાઇરોઇડ અથવા તો બીજી કોઈ બીમારી ને સંલગ્ન જો કોઈ દવા ચાલુ હોય તો એના ડોઝ એડજસ્ટમેન્ટ અને એ ચાલુ રાખવાની હોય છે. આ
ઉપરાંત એક વસ્તુ ખાસ કહેવા માગીશ કે આ જે વચ્ચેનો સમયગાળો છે એમાં કોઈ પણ ઇલેક્ટિવ પ્રોસિજર એટલે કે તમને દાંતની કે બીજી કોઈ નાની મોટી તકલીફ છે અને એમાં નાની મોટી પ્રોસિજર કે સર્જરી કરવી પડે એમ છે તો તમારે આ તબક્કે કરાવી લેવાની છે. તો ઘણી બધી વખત બહેનો અમને પ્રશ્ન પૂછતા હોય કે ઘરે અમારે શું ધ્યાન રાખવાનું હોય અથવા તો એવું શું કરી શકાય કે જેને લીધે થઈને નોર્મલ ડિલિવરીના ચાન્સ વધે. તો બહેનો આ જ એક સમયગાળો છે કે જ્યારથી જો તમારે નોર્મલ ડિલિવરી કરવી છે તો તમારે વર્ક કરવાનું ચાલુ કરી દેવાનું છે. એમાં સૌથી પહેલું આવે છે કે વોકિંગ કરવાનું. અને ઘણી બધી વખત અમે બહેનો પાસેથી એવું સાંભળતા હોય વોકિંગ કરવું એટલે સાંજે જમીને ચક્કર મારવા જાય છીએ અથવા તો શાકભાજી લેવા ગયા છીએ તો ચાલો ને વોકિંગ થઈ જાય અથવા તો બીજું કંઈ કામ કરીએ છીએ એ વોકિંગ જ કહેવાય ને. બહેનો આ એક વોકિંગ છે ને એ આપણે ગણવાનું નથી. કેમ કે આપણે જે વોક કરવા જઈએ એ કેવી રીતે કરવાનું છે. મિનિમમ 30થી 40 મિનિટ જેટલું બ્રિસ્ક વોક કરીએ આપણે. હું બહેનોને પર્સનલી એવું સજેસ્ટ કરીશ કે શૂઝ અથવા તો મોજડી પહેરી કમ્ફર્ટેબલ ફૂટવેર પહેરી અને તમે વોક કરવા જાઓ, જોડે પાણીની એક બોટલ લઈને જાઓ અને જો તમને વોક કરતાં કરતાં એવું લાગે છે કે વચ્ચે થાકી ગયા, બ્રેથલેસનેસ લાગે છે એટલે કે શ્વાસ લેવામાં તકલીફ પડે છે, આવું કંઈ લાગે તો પ્રોપર એક વ્યવસ્થિત જગ્યા ગોતી અને બેસી જાઓ. અને હા, એક વસ્તુ તો કહીશ જ કે આપણે નીચે પાર્કિંગમાં અથવા તો નીચે ઘરની આજુબાજુમાં વોક કરીએ, અગાશી ઉપર વોક કરીએ, એ વોક અવોઇડ કરીએ. અને પોસિબલી આપણા ઘરની બાજુમાં જો ક્યાંય વોકિંગ સ્પેસ હોય, કોઈ ગાર્ડન હોય એવી રીતે તો ત્યાં વોક કરવા જઈએ. અને હા, મોબાઈલ તો આપણે બધા જોડે લઈને જ જઈએ છીએ પણ આ વખતે એક ધ્યાન તમારે એ રાખવાનું છે કે મોબાઈલ લઈને જ આવે એનો વાંધો નથી પણ મોબાઈલમાં સોંગ સાંભળવાના, પ્રવચન સાંભળવાના અથવા તો આપણે એવું હોય કે ચાલો ને આ વાત ફોનમાં કરવાની બાકી છે તો વોક કરતાં કરતાં વાત થઈ જાય. આવું બધી વસ્તુઓ છે ને આ વોકિંગ ટાઈમે તમારે અવોઇડ કરવાની છે અને ખાલી ને ખાલી આપણું ફોકસ છે એ વોકમાં જ હોવું જોઈએ. વોક કરતાં કરતાં તમને જે પણ પ્રકારના વિચારો આવે ને એ આવવા દેવાના છે તમારે. બીજો ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે કે જે તમે કરી શકો છો એ છે સ્ટ્રેચિંગ અને યોગા. તમે કોઈ યોગા ઇન્સ્ટ્રક્ટર અથવા તો યોગા ક્લાસમાં જઈને અથવા તો તમને ફાવતા હોય એ પ્રકારના સિમ્પલ યોગા છે એ બધા પરફોર્મ હવે તમે કરી શકો છો. પણ હા, એક વસ્તુ એ પણ કહીશ કે ઘણી બધી અમુક કન્ડિશન્સ એવી હોય કે જેમાં ડૉક્ટર છે એ રેસ્ટ કરવાનું અથવા તો હેવી એક્સરસાઇઝ અને યોગા કરવાની માટે રેસ્ટ્રિક્ટ કરતા હોય. તો આવા બધા કેસીસમાં ડૉક્ટરની સલાહ લીધા પછી જ સ્ટાર્ટ કરવું જોઈએ. ત્યાં સુધી યોગા કે એવી કોઈ એક્સરસાઇઝ કરવી ના જોઈએ. પણ જો તમારી સ્મૂથ ગોઈંગ પ્રેગ્નન્સી છે, બીજી કોઈ કાંઈ તકલીફ નથી, તો પછી તમે એરોબિક એક્ટિવિટી, એરોબિક એક્સરસાઇઝ કરી શકો છો. પણ એક્રોબેટિક એક્સરસાઇઝ છે, વેઇટ લિફ્ટિંગ છે, આવું કરવા માટે થઈને તમારે કોઈ પ્રોપર ઇન્સ્ટ્રક્ટરને જોડે રાખીને અને એની સલાહ વગર કરવાનું નથી. અને બહેનો, જેમ સરે વાત કરી કે આ આપણો એક હેપી ફેઝ છે તો તમારા ફૂડ ક્રેવિંગ્સને ફૂલફિલ કરવાનો આ એક બહુ જ ઇમ્પોર્ટન્ટ અને બહુ જ મસ્ત સમયગાળો છે. તમને જે ખાવાની ઈચ્છા થાય એ તમે ખાઈ શકો છો. પણ આપણે જેમ વાત કરીએ એમ કે એવરી 2 અવર્લી થોડા ઇન્ટરવલે સ્મોલ ફ્રિક્વન્ટ મિલ્સ લઈને આપણે જમીએ, હાઇડ્રેશનનું પ્રોપર ધ્યાન રાખીએ આપણે. અને હા, આપણે હાઈ પ્રોટીન ડાયટ ભૂલવાનો નથી. પોસિબલ હોય એટલું આપણે ફાસ્ટ ફૂડ, જંક ફૂડ બંને એટલું આપણે અવોઇડ કરીએ. તો મિત્રો, આ વાત થઈ કે તમારે ઘરે શું ધ્યાન રાખવાનું છે, તમારા બાળક રિલેટેડ, તમારા સિમ્ટમ્સ એટલે કે તમને જે લક્ષણો દેખાય આ બધી વાત આપણે કરી. હવે ડૉક્ટર તરીકે અમારે શું કરવાનું છે એની વાત કરીએ. તો આ તબક્કે જો તમારી પહેલી પ્રેગ્નન્સી છે તો ધનુરના 2 ઇન્જેક્શન અને બીજી પ્રેગ્નન્સી છે તો 1 ઇન્જેક્શન. પણ હા, આગળનું બાળક 5 વર્ષથી મોટું થઈ ગયું છે તો ફરીથી 2 ઇન્જેક્શન લેવાના છે. 1 મહિનાનો સમયાંતર રાખીને લેવાના છે. આ ઉપરાંત આ જે બીજો તબક્કો છે એની મેક્સિમમ ઇમ્પોર્ટન્ટ ઇવેન્ટ કહીએ તો એ દરમિયાન થતી 2 સોનોગ્રાફી છે. જેમ મેડમ આગળ સમજાવ્યું એમ 13 અઠવાડિયે એન્ટી સ્કેન અને 20થી 22 અઠવાડિયે એનોમલી સ્કેન. હવે ડિટેલમાં જોઈએ તો એન્ટી સ્કેન એટલે તમારી પ્રેગ્નન્સી દરમિયાનની પહેલી મોટી ખોડખાપણની સોનોગ્રાફી છે. જ્યારે બાળક 7-8 સેન્ટીમીટરનું હોય અને આપણે ઓલમોસ્ટ જે કોઈ ઓર્ગન્સ હોય એ બનવાની શરૂઆત થઈ ગઈ હોય તો આપણે એનો શરૂઆતના તબક્કાનો વિકાસ નોર્મલ છે એ જોતા હોઈએ. પ્લસ આ તબક્કે આપણે ગર્ભાશયને બ્લડ જે પહોંચતું હોય એ પૂરતું પહોંચે છે કે નહીં એની ઉપરથી આપણને આગળ જતાં કોઈ બીપી આવવાની અથવા તો બાળકનું વજન ઓછું રહેવાની કે એવી કોઈ સંભાવનાઓ છે કે નહીં એ આપણે નક્કી કરતા હોઈએ. અને જરૂર પડે એવા કિસ્સામાં અમુક દવાઓ ખાસ કરીને એસ્પિરિન આપણે શરૂ કરાવતા હોઈએ. આ ઉપરાંત
જે એન્ટી સ્કેન છે એની બીજી મહત્ત્વની બાબત એ છે કે આ દરમિયાન જે રંગસૂત્રોની ખામી એટલે કે જીનેટિક ખોડખાપણ છે કે નહીં બાળકમાં એની શક્યતાઓ તપાસતા હોઈએ છીએ. જે એન્ટી નામ છે ઇટસેલ્ફ એટલે કે નકલ ટ્રાન્સલુસન્સી એટલે કે ગળાની પાછળનું જે પાણી છે એ આપણે માપતા હોઈએ, નાકના હાડકાનો વિકાસ જોતા હોઈએ, જે હૃદયની જમણી સાઈડની જે ચેમ્બર હોય એના વાલમાંથી બ્લડનો ફ્લો કેવો છે એ જોતા હોઈએ. આ બધી વસ્તુઓ આપણે જોતા હોઈએ છીએ. આ ઉપરાંત જો આ સોનોગ્રાફીમાં કંઈ જીનેટિક ખોડખાપણની શંકા જેવું અથવા તો કોઈ મોડરેટ રિસ્ક જેવું લાગે તો આગળ જતાં બેનનોના બ્લડમાંથી એટલે કે પ્રેગ્નન્ટ જે બેન છે એના બ્લડમાંથી આપણે NIPT કરીને જે રિપોર્ટ કરવાનો હોય એની સલાહ આપતા હોઈએ છીએ. આ થઈ 3 મહિનાની સોનોગ્રાફીની વાત. આના પછી આવે જે 5 મહિનાની એટલે કે 20 થી 22 અઠવાડિયાની સોનોગ્રાફી, જે ખોડખાપણની મુખ્ય સોનોગ્રાફી છે. અને મેડમે જેમ કીધું એમ કે બાળકના બધા અંગો ઓલમોસ્ટ ફાઇનલ ડેવલપમેન્ટના સ્ટેજ ઉપર હોય તો આપણે દરેક અંગોની ઝીણવટપૂર્વક તપાસ કરી શકીએ છીએ. એવી કોઈ ખોડખાપણ કે જે બાળકના જીવને જોખમરૂપ થઈ શકે એમ હોય તો આ તબક્કે આપણને ખ્યાલ આવે છે. આ 2 સોનોગ્રાફી એવી છે કે જે બહુ ઇમ્પોર્ટન્ટ છે અને આની અપોઇન્ટમેન્ટ મિસ ના થાય અને ટાઈમલી આ સોનોગ્રાફી થાય એનું તમારે ધ્યાન રાખવાનું છે. બહેનો, આ ઉપરાંત આ જે આપણો સેકન્ડ ટ્રાઇમેસ્ટરનો ફેઝ છે, આ સમયગાળા દરમિયાન ઇમરજન્સી કન્ડિશન કોને ગણવી અથવા તો એવી કઈ કન્ડિશન છે કે જેમાં તમારે તાત્કાલિક તમારા ગાયનેકોલોજિસ્ટની અપોઇન્ટમેન્ટ લઈને બતાવવા જવું જોઈએ? તો એવું એક કન્ડિશન આવે છે કે વચ્ચે વચ્ચે તમને બ્લીડિંગ ચાલુ થઈ જાય અથવા તો પેશાબ જેવું પાણી કે જેને અમે અમારી ભાષામાં લીકિંગ કહેતા હોઈએ છીએ એ સ્ટાર્ટ થઈ જાય અથવા તો ઇન્ટરમિટન્ટ પેઇન થાય. આ પેઇન છે, આ દુખાવો છે એ તમને રિલીવ ન થાય, આરામ કરવા છતાં પણ દુખાવો ઓછો ન થાય અને દુખાવાનો જે સમયગાળો ઇન્ટરવલ છે એ થોડા ટાઈમે વધતો જાય. જો આવી કોઈ કન્ડિશન જણાય તો વિધાઉટ હેઝિટેશન તમારે તમારા ગાયનેકોલોજિસ્ટને મળવું જ જોઈએ. તો બહેનો, આપણે આજે આ તમારા અદ્ભુત સફરની વાત કરી, બીજું ટ્રાઇમેસ્ટર છે. હું આશા રાખીશ કે આ તમારું સફર છે એ એકદમ અદ્ભુત જાય, યાદગાર બને. અને તેમ છતાં પણ જો તમારા આ સફરમાં તમને કાંઈ મૂંઝવણ થાય છે, તમને કાંઈ પ્રશ્નો થાય છે તો વિધાઉટ એની હેઝિટેશન, કાંઈ પણ સંકોચ રાખ્યા વગર અમને પૂછો, અમારી સલાહ લ્યો. નારી જગતમાં અમારી ટીમ ને કોન્ટેક્ટ કરી શકો છો. બાલાજી હોલ પર રાજકોટ 150 ફીટ રિંગ રોડ પર અમારી હોસ્પિટલ આવેલી છે, ત્યાં અમારી ટીમનો તમે કોન્ટેક્ટ કરી શકો છો. અથવા તો તમને એવું લાગે કે આ સફરમાં હજી તમને કંઈક નાનો એવો ક્વેશ્ચન રહી ગયો છે તો તમે અમને પૂછો, અમે એના ઉપર પણ આગળ વિડીયો બનાવશું અને તમારા આ અદ્ભુત સફરને હજુ વધારે યાદગાર બનાવવા માટે ઓલવેઝ અમે હેલ્પ કરતા રહીશું. થેન્ક યુ.